हेलो विद्यार्थीओ, केम छो? हूँ शीतल बारभाया, आपनो बायोलॉजी शिक्षक, फरी पाछा ब्रह्मास्त्र 2 एटले के तमारा बोर्ड ना सक्सेस ने कन्फर्म कराववा माटे बायोलॉजी ना केटलाक एमसीक्यू लईने आव्यो छुं। विद्यार्थीओ, आपड़ा विकी सर खरा ने? तमे तो बधा ओळखो ज छो ने लावे। एमना माटे मने एवुं कहेवानुं मन थाय के આપણે બધાએ જ્યારે આકાશમાં ખરતો કોઈ તારો જોયો હશે ને અને બહુ દિલથી દુઆ માગી હશે ને તો એ દુઆ સ્વરૂપે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને એજ્યુકેશનમાં ખૂબ જ આગળ લઈ જવા માટે આ વિકી સર આવ્યા હશે। વિકી સર એટલે આમ પણ આપણું મનગમતું ફૂલ છેલા ફૂલોની આખે આખી વાડી ભરેલી હોય એમાંથી જે મનગમતું હોય સૌથી સુગંધિત હોય એવું આપણું આ ફૂલ છે। સાચું કહું તો ધ્રુવનો તારો બી તો છે કે જે તમને લોકોને બોર્ડની એક્ઝામ આવે એટલે એકદમ સચોટ દિશા બતાવે। બસ મને બી એમની સાથે કામ કરવાનો ચાન્સ મળે છે। હું પણ મારી જાતને ગર્વ અનુભવું છું। ચલો, પણ એ બધી વાતો તો આપણે થતી જ રહેવાની છે। સાથે સાથે સ્ટાર્ટ કરી દઈએ છીએ કેટલાક એમસીક્યુ જે બોર્ડમાં તમારો સક્સેસ કન્ફર્મ જ કરાવવાના છે। ચલો, એમાં પહેલો, સંવૃત પુષ્પ ધરાવતા વાયોલા તથા ઓક્ઝોલિસમાં જોવા મળતા પરાગનયનનો પ્રકાર કયો છે? તો વિદ્યાર્થીઓ, આ પરાગનયન એ સ્વપરાગનયન છે। અહીંયા ફૂલ ખીલે એ પહેલાં જ પુકેસરની પરાગરજ નીકળે અને સ્ત્રી કેસરના પરાગાસન પર પડે। વિદ્યાર્થીઓ, તો એ સ્વફલન બને છે। ચલો આગળ, નેક્સ્ટ ક્વેશ્ચન। આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પશ્ચિમી દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે। વાત સાચી છે। ચોખા અને ઘઉંમાં પરાગરજ મુક્ત થયા પછી 30 માસ બાદ જીવિતતા ગુમાવે છે। ધ્યાન રાખોલા, 30 માસ નહીં ભાઈ, 30 મિનિટમાં જ જીવિતતા ગુમાવે છે। ભૂલ કરી દીધી ને? બાગાઓ, તમને મને એક શબ્દ કહેવાનું મન થાય છે, ખરેખર કહી દેવાનું મન થાય છે। કહું ક્યારે સુધરશો યાર? જુઓ ને જરા, ધ્યાન તો રાખો। ભૂલ થઈ ગઈ ને? નથી કરવાની। 30 માસ નહીં આવે બેટા, 30 મિનિટ આવશે। ખેડૂતો આગામી સિઝનમાં વાવેતર માટે પરાગરજને ઓરડાના તાપમાને, ભાઈ જેમ બીજને સાચવવા બીજ નિધિ હોય, બરોબર ને, ત્યાં -196 ડિગ્રીએ પ્રવાહી નાઇટ્રોજનમાં એમને સાચવવામાં આવતા હોય, ઓરડાના તાપમાને ના આવે એટલે આ વિધાન પણ ખોટું છે। ઘઉં તેમજ ચોખાના દાણાનું સ્ફોટન થતા પવન દ્વારા ઘણા લાંબા અંતર સુધી પરાગરજ કઈ દાણામાંથી નીકળેલા? ભાઈ બધા વિધાનો ખોટા છે, આ એક જ વિધાન સાચું છે। આવું જો કોઈ ઓપ્શન કહીએ તો ઓપ્શન આ એ લઈશું। અહીંયા આપણે થોડો સમય બગાડ્યો। સાચું કહું તો મલ્ટિપલ ચોઇસનો મતલબ શું છે? કેબીસી જોયું છે? કેબીસી બચ્ચન ક્વેશ્ચનની જોડે 4 ઓપ્શન આપી જ દે છે અને 4માંથી જ એક જવાબ। તો આપણે બી તો જોઈ જ લેવાનું હતું। 1 સાચા, 2 સાચા, ભાઈ કેટલા સાચા? તો 2 વાળું બીજું જોઈને જ આપણે કન્ફર્મ કરી દેત, આ તો જવાબ નહીં આવે। બીજા વાળું આ જોઈને જ કન્ફર્મ કરી દેત, આ જવાબ નહીં આવે। કદાચ ત્રીજું જોવું પડત, પણ એના આધારે આપણે જવાબ એ તરફ કન્ફર્મ પહોંચી જઈ શકીએ। ચલો આગળ જઈએ છે। ભ્રૂણપુટના વિકાસનો સાચો ક્રમ કયો છે? વિદ્યાર્થીઓ,
અંડકની અંદર સૌથી પહેલા મહાબીજાણુ માતૃકોષ સર્જાતો હોય જે રંગસૂત્રની દ્રષ્ટિએ 2n હોય. એનું થાય અર્ધીકરણ, એટલે આપણને અંદરની તરફ મળતા હોય છે 4 મહાબીજાણુ, જે રંગસૂત્રની દ્રષ્ટિએ n થઈ જાય છે. મોટાભાગની વનસ્પતિમાં પંચાનન મહેશ્વરી એમ જણાવેલું છે 4માંથી 3નો નાશ થઈ જાય છે, એકનો જ વિકાસ થાય છે. ક્રમિક ધીરે ધીરે એ વિભાજન કરે છે, 1 વાર, 2 વાર, 3 વાર, એટલે 8 કોષ કેન્દ્રોવાળી 7 કોષવાળી રચના તૈયાર થાય છે. તો મહાબીજાણુ માતૃકોષમાંથી આવે મહાબીજાણુ અને એમાંથી બને ભ્રૂણપૂટ. તો ઓપ્શન તરીકે વિદ્યાર્થીઓ આપણે અહીંયા લઈ શકીશું ઓપ્શન દિલ્હી. ઓકે, ચલો આગળ જઈએ છીએ. કોલમ 1 અને કોલમ 2 ને જોડવાના છે. અંતઃ સંવર્ધન દબાણ. વિદ્યાર્થીઓ સતત જો સ્વપરાગનયન અને સ્વપરાગનયન જ થયા કરે તો અંતઃ સંવર્ધન દબાણ રહેતું હોય, હાનિકારક પ્રચ્છન્ન જનીનો ભેગા થવાની સંભાવના હોય. એટલે 6 પેઢી સુધીના જે બીજ હોય જનરલી એમનું સંવર્ધન કરાવવામાં આવતું નથી. આપણામાં પણ ધ્યાન રાખજો જરા, લગ્ન ગ્રંથિથી જ્યારે જોડવાનું હોય ત્યારે જોતા હોય છે ભાઈ દાદાના રિલેશનમાં, પરદાદાના રિલેશનમાં, વરદાદાના રિલેશનમાં તો નથી ને, 6 પેઢી સુધીને કોઈ સંબંધ તો નથી ને, નહીં તો એમના ન આવેલા રોગો એ બેબીમાં વારસામાં આવવાની સંભાવના રહે છે. એટલે જ આપણામાં કઝિન એ અંદર મેરેજ કરતા નથી. ચલો, સ્વ અસંગતતા એક પ્રકારની જનીનિક ક્રિયાવિધિ છે. તો એ જોડે વાય, બી જોડે ઝેડ, એ જોડે વાય અને બી જોડે ઝેડ, આવું ઓપ્શન આપણને અહીંયા દિલ્હી દેખાઈ જ રહ્યું છે. ઓકે, તો 4માં જવાબ લઈશું બેટા આપણે દિલ્હી. ચલો, એક્સ, વાય અને ઝેડ શું દર્શાવે છે? એક્સ બતાવેલું છે ગર્ભાશય, વાય બતાવેલું છે મૂત્રાશય, તો ગર્ભાશય, મૂત્રાશય અને પેલો બતાવેલો છે યોનિ માર્ગ. ઓકે, તો ઓપ્શન અહીંયા આપણે લઈશું સી, ગર્ભાશય, મૂત્રાશય અને યોનિ માર્ગ. ચલો, કયા અંતઃસ્ત્રાવોના વધતા સ્તરની સંયુક્ત અસરો સાચી પ્રસૂતિને પ્રેરે છે? પ્રસૂતિ એટલે કે બાળકના જન્મની ઘટના. એમાં ઘણા બધા હોર્મોન્સ ભાગ ભજવે છે, ખાસ કરીને ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ વાળો જવાબ લઈશું બેટા આપણે એ. માનવમાં ફલન ત્યારે જ શક્ય બને છે જ્યારે શુક્રકોષ અંડકોષ બંને તુંબકીય ઇથમસ સ્થાને જોડાણ ધરાવે છે. વિદ્યાર્થીઓ અહીંયા ખાસ કરીને અંડપિંડમાંથી મુક્ત થયેલો દ્વિતીય પૂર્વ અંડકોષ આવે અને યોનિમાર્ગ અને ગર્ભાશય અંડવાહિનીમાંથી પસાર થઈને ઉછળીવાળા શુક્રકોષ આવે. આ સ્થાન સૌથી મેઇન છે, ત્યાં જ વહન પામીને ભેગા થઈ ફલન કરે. મોટાભાગે શક્યતા આપણને ત્યાં આ પ્રકારની જોવા મળી જતી હોય છે. ચલો, સર્ટોલીના કોષો પર કાર્ય કરતો અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતો. વિદ્યાર્થીઓ આપણી પિચ્યુટરીમાંથી હોર્મોન્સ નીકળે છે, ગોનાડોટ્રોપિક હોર્મોન્સ. એમાં 2 હોર્મોન જોવા મળેલા છે, FSH અને LH. મેલમાં
LH નીકળે છે શુક્રપિંડમાં શુક્રોત્પાદક નલિકાની વચ્ચે આવેલા લેડિગના કોષો પર અસર કરે, ત્યાંથી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરાવે અને શુક્રકોષ જનનની પ્રક્રિયાનું નિયમન અને નિયંત્રણ કરાવે. પરંતુ આ જે FSH છે એ સર્ટોલીના કોષો પાસે જાય છે અને પોષક દ્રવ્યો કઢાવીને શુક્રકોષ જે પ્રશુક્રકોષ તૈયાર થયો હોય એને પહોંચાડે છે. એટલે પ્રશુક્રકોષ જે ગોળાકાર છે એની કાયા ધીરે 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 બદલાય છે અને એ એક્ઝેક્ટલી શુક્રકોષ જેવો આકાર ધારણ કરે છે. તો આ પ્રક્રિયામાં એક્ઝેક્ટલી કહીશું તો ભાગ ભજવતો અંતઃસ્ત્રાવ આપણને FSH રહેતો જોવા મળી જાય છે. ઓપ્શન તરીકે બેટા આપણે અહીંયા લઈશું બોમ્બે. એક યુગલમાં પુરુષમાં શુક્રકોષોની સંખ્યા ઓછી છે તો ઓબ્વિયસલી કૃત્રિમ વીર્યદાન કરાવડાવીશું અને ફલનની પ્રક્રિયા ત્યાં શક્ય બનાવડાવી શકીશું. જે સ્ત્રીઓ ગર્ભધારણ કરતી નથી તો ગર્ભના સ્થળાંતરણ, જુઓ શબ્દ સ્થળાંતરણ એ પણ ગર્ભનું છે. તો એક્ઝેક્ટલી વિદ્યાર્થીઓ જ્યારે ફલન કરાવીને બહાર ફલિતાંડ તૈયાર કરાવેલું હોય તો એ ઝાયગટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, અને જો 16 કોષોવાળી અવસ્થા હોય તો ત્યારે ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર જેવી કેટલીક પદ્ધતિઓને અહીંયા ઉપયોગમાં લેવામાં આવી જતી હોય છે. ઓકે વિદ્યાર્થીઓ, તો ચલો જઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 ઉપર. આંતરપટલ. આ આંતરપટલ ગ્રીવા બંધ કરીને શુક્રકોષોનો પ્રવેશ રોકી રાખે છે. સ્પેશિયલી હમણાં જ તો આપણે ડાયાગ્રામ દોર્યો. આ પટલ એ એક્ઝેક્ટલી અહીંયા સેટ થતો હોય છે. ચલો તો એક સાથે 4 વિદ્યાર્થીઓ આવા ઓપ્શન આપણી જોડે 2 થઈ ગયા. બીજું જોઈએ ગર્ભ નિરોધક ગોળીઓ. જે અંડપાત અને ગર્ભ સ્થાપનને મોટે ભાગે અવરોધવાનું કામ કરતી હોય છે. 2 જોડે 1 તો આપી જ દીધેલું છે. દૂધ સ્ત્રવણ મનોરહિયા. પ્રસૂતિ બાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરીને જણાવીએ છીએ. સો ડી જોડે 3 આવશે. આવું ઓપ્શન આપણું દિલ્હી લઈ શકીશું. ઓકે, ચલો આગળ જઈએ છીએ. એલિઝા પદ્ધતિમાં એડ્સના દર્દીના રુધિરમાંથી નિદાન માટે શું કાઢી નાખવામાં આવે છે? શોધવામાં મોટે ભાગે એન્ટીબોડી આવતું હોય છે. વિદ્યાર્થીઓ પ્રશ્નનો આવી ગયો છે બાપ દાદા, અને જે આપણી બજાવે છે, અને આના આધારે જ ચાલુ એક્ઝામે પરસેવો નીકળવાનો ચાલુ થઈ જાય છે. અરે કઈથી પાણી ટપકવાનું ચાલુ થઈ જાય છે. સમજી લેજો જરા, આવા ક્વેશ્ચન આવે ત્યારે ધ્યાન રાખી લેવાનું છે. 4 સંતાનો પૈકી એક પુત્ર સામાન્ય અને બીજો રંગઅંધ છે, અને 2 પુત્રીઓ પૈકી એક પણ રંગઅંધ નથી. તો આવા સંજોગોમાં એમના પિતા અને માતાનું બંધારણ કેવું હશે જરા ધ્યાન રાખી લઈએ. વિદ્યાર્થીઓ ધ્યાન રાખશો એટલે એક્ઝેક્ટલી તમને ખબર પડતી જ જશે. જુઓ 2 પુત્રો પૈકી એક પુત્ર માટે કયો વાય રંગસૂત્રવાળો શુક્રકોષ આવવો જોઈએ? તો XY, XC અને Y. આ કેપિટલ C એટલે આ સામાન્ય સાદો પુત્ર આવશે, અને આ X નું જ્યારે આપણે ફલન કરાવડાવીએ Y જોડે તો ત્યારે XC અને Y એટલે કે રોગી બેબી આવે છે. સમજી ગયા? એવી જ રીતે હવે ગર્લની વાત કરીએ તો ગર્લ માટે પિતા તરફથી X રંગસૂત્રવાળો શુક્રકોષ આવતો હોય છે. માતા તરફના અંડકોષની આપણે વાત કરીએ તો કેપિટલ C અહીંયા લઈએ છીએ. વિદ્યાર્થીઓ તેવી જ રીતે અહીંયા X કેપિટલ વાળો શુક્રકોષ અને X વાળો અંડકોષ ફલન કરાવવામાં આવે તો જ સંભાવના એવી બને છે આ સાદી સ્ત્રી આવે છે
આ પણ સાદી, પણ કૌંસમાં લખી શકીશું આપણે વાહક. તો 4 સંતાનો પૈકી 2 પુત્રી જે કહીએ છીએ એ સાદી આવી. પુત્રમાંથી એક કહીએ તો એ પણ આપણને સાદો મળી ગયો, અને એક એ રંગ અંધ મળી આવે છે. સમજ પડે છે આ શક્યતા? તો માતા અને પિતાનું બંધારણ આવી રીતે આપણે અહીંયા કન્ફર્મ કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ. તો અહીંયા જવાબ તરીકે આપણે લઈએ છીએ ઓપ્શન દિલ્હી, x રેઝ ટુ કેપિટલ C, x રેઝ ટુ સ્મોલ c, x રેઝ ટુ કેપિટલ C અને y. આ માતાનું બંધારણ એટલે કે માતાનું અને આ પિતાનું બંધારણ હોવું જોઈએ. ચલો, સાચી જોડ પસંદ કરવાની છે. ભાઈ હિમોફિલિયા X સંલગ્ન નથી, ફિનાઇલકીટોન્યુરિયા દૈહિક પ્રભાવી નથી, સિકલ સેલ એનિમિયા, મારા છોકરાઓ એવું જ બોલેલા, શીતલ સર વાળો એનિમિયા. શીતલ સર નથી, શબ્દ સાંભળો જરા, સિકલ સેલ છે. ઓકે, તો દૈહિક પ્રચ્છન્ન રંગસૂત્ર, અને એમાં પણ રંગસૂત્ર નંબર 11 બતાવેલું છે. ઓપ્શન અહીંયા બેટા લઈશું આપણે સી. રંગ અંધ વાહક સ્ત્રીના લગ્ન સાદા પુરુષ સાથે થાય છે. જુઓ, રંગ અંધવાહકના લગ્ન સાદા પુરુષ સાથે થાય છે. તો રંગ અંધ સાદી વાહક સ્ત્રી કહી દીધેલું છે, અને એના લગ્ન વિદ્યાર્થીઓ આપણને આગળ કહી જ દીધેલું છે, સાદા પુરુષ સાથે થઈ રહ્યા છે. સાદો પુરુષ એટલે x રેઝ ટુ કેપિટલ અને y. આવા ક્વેશ્ચન જ મગજને વચ્ચે સ્ટક કરી દેતા હોય છે. ગણતરીઓ કરજો, કરશો ને લા, હે ને? તો હવે અહીંયાથી વિદ્યાર્થીઓ x વાળો શુક્રકોષ આવે, x રેઝ ટુ કેપિટલ, x રેઝ ટુ કેપિટલ. આની સાથે ફલન કરે તો x રેઝ ટુ કેપિટલ અને x રેઝ ટુ સ્મોલ. તો વિદ્યાર્થીઓ આ સાદી, આ પણ સાદી વાહક પુત્રીઓ કહીએ તો 100% એ સાદી આવતી જોવા આપણને મળી જશે, 100%. અને પુત્ર પૂછેલા હોય તો શું કરવાનું છે? y વાળો શુક્રકોષ લઈ આવવાનો, x રેઝ ટુ કેપિટલ અને y, આ બાજુથી x રેઝ ટુ સ્મોલ અને y. તો પુરુષોમાં આ સાદો પુરુષ આવશે, અને અહીંયા તમે જોશો તો રંગ અંધ પુત્ર કે પુરુષ આવશે. તો પુત્રની વાત કરીએ બેટા, તો પુત્ર આવવાની સંભાવનામાં 50% એ રોગી આવશે અને 50% એ નોર્મલ આવશે. તો વિદ્યાર્થીઓ આના આધારે આપણે જ્યારે જવાબ જોવા જઈએ તો આપણને ખબર પડી જશે. પુત્રી જન્મવાની સંભાવના 50%, સાદી 100% આવતી હોય છે. આ વિધાન ખોટું છે. અને પુત્ર 50%, રંગ અંધ આવી શકે છે, વિધાન સાચું છે. તો ઓપ્શન તરીકે બેટા આપણે લઈએ છીએ અહીંયા દિલ્હી. ચલો આગળ જઈએ છીએ, કોલમ જોડવાના છે. ગ્રેગર જોહન મેન્ડેલ જેને આનુવંશિકતાના નિયમો આપ્યા, ભાઈ પ્રભુતાનો નિયમ આપ્યો, વિશ્લેષણનો નિયમ આપ્યો, મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો. એવું જ આલ્ફ્રેડ સ્ટર્ટિવેટ જેને જનીન મેપ બનાવ્યા છે. તો 1 જોડે B, 4 જોડે 1 જોડે B અને 4 જોડે C. ઓપ્શન તરીકે બેટા આપણને જવાબ મળી જાય છે A. લેક વાય જનીનમાં અર્થહીન વિકૃતિ આવી જાય જો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરેલો છે. જનરલી લેક વાય HP ના થઈ જશો. જે હરક પદુડો થયો ને એ મર્યો એવું સમજી લેવાનું. ક્વેશ્ચન તો સમજોલા.
સમજ્યા કે ના સમજ્યા? લેક વાય એક પરમિયેઝ ઉત્સેચક પેદા કરવા માટે જવાબદાર છે, પણ ત્યાં આવી જાય છે અર્થહીન વિકૃતિ. અર્થહીન વિકૃતિ આવી જશે એટલે ઉત્સેચકો ઉત્પન્ન નથી થતા. વિદ્યાર્થીઓ, એવા સંજોગોમાં પરમિયેઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ બેવનું સર્જન નહીં થાય, માત્ર અને માત્ર કોનું સર્જન થતું જોવા મળે છે બેટા? ગેલેક્ટોસાઇડેઝનું. હર્ષે અને ચેઝના પ્રયોગમાં વાયરસમાંથી આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયામાં લઈ જવાનો સાચો ક્રમ. સાચા ક્રમમાં સૌથી પહેલાં તો બેક્ટેરિયાને એનું સંક્રમણ કરાવડાવવામાં આવે છે, ઇન્ફેક્ટેડ કરવામાં આવે છે. બીજા નંબર પર બ્લેન્ડિંગ કરાવડાવવામાં આવે છે બ્લેન્ડર મશીન દ્વારા. અને ત્રીજું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે છે, ઘનતાના આધારે ઘટકોને છૂટા પાડવામાં આવે છે. તો ઓપ્શન તરીકે બેટા અહીંયા આપણે લઈ લઈશું દિલ્હી. ચલો આગળ જઈએ છીએ. પી અને ક્યુ શું બતાવેલા છે? પી ઓલરેડી જ વિદ્યાર્થીઓ ડીએનએ બતાવેલું છે 200 બેઝ પેર વાળું, અને પી જે બતાવેલું છે H1 હિસ્ટોન બતાવેલો છે. અહીંયા આપણને આ વચ્ચે હિસ્ટોન એક બતાવ્યો છે, ખરેખર ત્યાં ઓક્ટામર હોય છે. H2A, H2B, H3 અને H4 ના બે યુનિટ ત્યાં આવેલા જોવા આપણને મળતા હોય છે. તો ઓપ્શન તરીકે ત્યાં લઈએ છીએ સી. ચલો આગળ જઈએ છીએ. જેકોબ મોનાર્ડ યીસ્ટમાં જનીન અભિવ્યક્તિના નિયમનનો અભ્યાસ કર્યો. ભાઈ યીસ્ટમાં નથી, એમને ઈ કોલાઈ બેક્ટેરિયામાં કર્યો હતો. નોબેલ પારિતોષિક વિજેતા, ભાઈ વાત સાચી છે તો એક ખોટું છે, આર સાચું છે. ઓપ્શન તરીકે લઈએ છીએ દિલ્હી. ચલો આગળ જઈએ છીએ. હાર્ડી વેનબર્ગનો સિદ્ધાંત જનીન સેતુ અને જનીન આવૃત્તિ ઉપર આધારિત છે. ભાઈ વાત સાચી છે. જનીન ડ્રિફ્ટ ને સેથ રાઇટ અસર કહીએ, વાત પણ સાચી છે, પણ બંને એકબીજાની સમજૂતી નથી. તો ઓપ્શન તરીકે બેટા લઈએ છીએ આપણે બોમ્બે. ચલો હોમો ઇરેક્ટસ ના મગજની ક્ષમતા ભાઈ 900 cc જેટલી રહેતી જોવા મળે છે. ધ્યાન રાખજો, બાઇકના એન્જિન પૂછાશે જ, એન્જિન જ છે આપણું આ. કોઈકનું ને કોઈકનું પૂછાશે જ, ભાઈ કેટલી સીસીનું એન્જિન છે, કોની ગાડી એકદમ ફાસ્ટ ભાગે છે. જેનું એન્જિન સારું લા એની ગાડી એકદમ ફાસ્ટ ભાગે. જેના મગજની ક્ષમતા સારી એ મગજનો જોરદાર વિકાસ કરે અને ઉપયોગ કરે. તમારા મગજની ક્ષમતા બી બહુ જોરદાર છે, ઉપયોગ કરો ને હવે તો ખબર પડે. ચલો આગળ જઈએ છીએ. માનવ વિકાસમાં કાળ પ્રમાણે પહેલાથી હાલમાં કેવી રીતે અને કોણ કોણ આવેલું છે? વિદ્યાર્થીઓ સૌથી પહેલા આવેલા છે રામાપિથેક્સ, ત્યાર પછી આવેલા છે ઓસ્ટ્રેલોપિથેક્સ, ત્યાર પછી આવેલા છે હોમો બિલસ અને ત્યાર પછી આવેલા છે હોમો ઇરેક્ટસ. ઓપ્શન તરીકે બેટા અહીંયા આપણે લઈ લઈશું બોમ્બે. જો બોર્ડની એક્ઝામ આપવા માટે ધ્યાન રાખી લેજો, છેલ્લા આ ટોપિકમાંથી કાં તો 4 માર્કમાં અને કાં તો MCQમાં કોઈક ને કોઈક ક્વેશ્ચન આવવાનો જ છે. ટોપિકને બહુ ધ્યાનથી જરા જોઈ લેજો. કોલેસ્ટ્રોમમાં એન્ટીબોડી આપણને જોવા મળેલા છે એ જેવા બેબીનો જન્મ થાય છે ત્યારબાદ તરત જ દૂધનો સ્ત્રાવ થાય છે અને દૂધમાં એક કોલેસ્ટ્રોમમાં આપણને આ એન્ટીબોડી જોવા મળે છે. માતા આના દ્વારા જ બેબીને રોગપ્રતિકારકતા પૂરી પાડે છે. સર્પદંશ જેવા કિસ્સામાં રોગીશને જે ઇન્જેક્શન આપવામાં આવે સર્પ વિષ વિરુદ્ધ તૈયાર કરેલા એન્ટીબોડી એ ધરાવે. આ પ્રકારની પ્રતિકારકતાને કઈ પ્રતિકારકતા કહેવામાં આવે છે? એને નિષ્ક્રિય પ્રતિકારકતા તરીકે આપણે ઓળખાવીએ છીએ. એક્ઝેક્ટલી સક્રિય અને નિષ્ક્રિય વચ્ચેનો મેઇન ભેદ શું છે? સક્રિય એટલે આપણું જ બોડી જે એન્ટીબોડી પેદા કરે નેચરલી જાતે, તે સક્રિય પ્રતિકારકતા કહેવાય. પરંતુ કૂતરું કરડેલું હોય, સાપ કરડેલો હોય, વિદ્યાર્થીઓ આવા સંજોગોમાં આપણું શરીર એની સામે એટલા ઝડપથી એન્ટીબોડી તૈયાર કરી શકતું નથી. એટલે આ માટે પહેલેથી જ બહાર એ તૈયાર કરાવડાવવામાં આવતા હોય છે.
સ્પેશિયલી સાપને પાડવામાં આવતા હોય છે. આવા સાપને દર ચોક્કસ સમયે લઈ આવીને એનું ઝેર કાઢવામાં આવતું હોય છે અને ઝેરને કોઈ પ્રાણીમાં દાખલ કરાવવામાં આવે. એ પ્રાણીનું શરીર એની સામે એન્ટીબોડી પેદા કરે, કાઢીને સાચવી રાખવામાં આવે. મનુષ્યને જ્યારે સાપ કરડે તો સીધા જ એન્ટીબોડી આપવામાં આવે છે. કૂતરું કરડે તો પણ સેમ જ પ્રોસેસ છે. ઓલરેડી પહેલેથી જ એ મેડિસિન્સ બનાવી રાખેલી હોય છે. એ જે પ્રતિકારકતા છે વિદ્યાર્થીઓ, એને કહેવામાં આવે છે નિષ્ક્રિય પ્રતિકારકતા. ઇવન બેબીનો જન્મ થાય છે, માતાનું દૂધ પીવે છે, દૂધ દ્વારા જે એને એન્ટીબોડી મળે છે એ બી તો નિષ્ક્રિય પ્રતિકારકતા છે. બેબીના શરીરમાં નથી બનેલા. ગર્ભાશયમાં ડેવલપ થતો હોય તો ગર્ભનાળ દ્વારા પણ બેબીને એન્ટીબોડી મળતા હોય છે. એ બધી જ નિષ્ક્રિય પ્રતિકારકતા છે. સક્રિયનો મતલબ શું છે? ભાઈ આપણા શરીરમાં રોગકારક આવે, એન્ટીજન આવે, પેથોજન્સ આવે, આપણા બી કોષોના સંપર્કમાં આવે. બી કોષો વિદ્યાર્થીઓ, એમને એક શ્રાપ મળેલો છે. એની બાજુમાંથી એન્ટીજન જાય તો જવા દે, એન્ટીજન રોગકારક જવા દે. પણ જો ભૂલમાં એના સંપર્કમાં આવે તો અને તો જ એ એન્ટીબોડીની ફોજ પેદા કરે. ભાઈ સહદેવ છે, ત્રિકાળ જ્ઞાની, ખબર બધી હોય, કોઈ પૂછે તો જવાબ આપે, એવો જ આ બી કોષ છે. કોઈ એન્ટીજન આવીને અડે, સ્પર્શ કરે તો જ એક્ટિવ થતો આપણને જોવા મળે. એના દ્વારા જે એન્ટીબોડીની ફોજ તૈયાર થાય એ આખી પ્રતિકારકતા, સક્રિય પ્રતિકારકતા. પણ અહીંયા જવાબમાં લઈશું આપણે ઓપ્શન બોમ્બે. ચલો, પરાગરજ જેવા એલર્જન્સ માટે આઈજીઈ સર્જાતો, એલર્જીમાં આઈજીઈ સર્જાતો અથવા ભાગ ભજવતો જોવા મળેલો છે. મેરીમેલોન વાળો રોગ છે ભાઈ ટાઇફોઇડ. સૂક્ષ્મ જીવાણુ ઓળખો કે જે સાયક્લોસ્પોરિન એ સ્પોર્સ શબ્દ અહીંયા તમે શોધો એટલે તરત જ મળી જાય. ટ્રાયકોર્ડમાં પોલીસ્પોરમ. એસ્પરજિલસ નાઇઝર ફૂગમાંથી શું મળી આવે છે? ફૂગમાંથી સાઇટ્રિક એસિડ મળી આવે છે. સ્ટેટિન્સનું ઉત્પાદન કોના દ્વારા થતું જોવા મળેલું છે? મોનોસ્કસ પુર્પુરિયમ દ્વારા થતું જોવા મળેલું છે. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરમાં એવા ઘણા બધા ડાયાગ્રામ છે. તમે થિયરી જોઈને જ આવશો, ડાયાગ્રામમાં આંખો બંધ જ રાખેલી હશે. ભાઈ ધૃતરાષ્ટ્ર બની જશે, ગાંધારી બની જશે. ખબર નહીં કેમ આ ડાયાગ્રામ નથી જોતા તમે લોકો. જોવાની ટેવ રાખો, આંખો ખુલ્લી રાખો. મગજ કેટલું સરસ મજાનું એન્જિન, કેટલી સરસ મજાની સીસીનું ભરેલું છે. વાપરો ને બેટા. ચલો, તો આ ડાયાગ્રામ શેનો કહી દીધેલો છે? દંડાકાર ટોબેકો મોઝેક વાયરસનો આ ડાયાગ્રામ કહી દીધેલો છે. ઇકો R1 દ્વારા ઓળખાવવામાં આવતી ખાસ પેલિન્ડ્રોમિક શૃંખલા GATTC. પેલિન્ડ્રોમિક એટલે ઊંધું વાંચો તો પણ તમને વંચાય, GAATTC. ઓપ્શન તરીકે બેટા લઈશું અહીંયા આપણે એ. ચલો આગળ જઈએ છીએ. બેસિલસ થુરિન્જીએન્સિસ BT. સ્પેશિયલી એમાં આવેલું હતું ક્રાય પ્રોટીન, ક્રિસ્ટલાઇન પ્રોટીન. ક્રાય એટલે રડાવે એવું નહીં લા, આંસુ પડાવે એવું નહીં, જોજો જરા. ત્યાર પછી વિદ્યાર્થીઓ, એક જોડે 4 આવું ઓપ્શન આપણે જોઈએ તો આપણને મળી આવે છે ફક્ત અને ફક્ત એક જ. તે છતાં કન્ફર્મ કરી લઈએ છે. થર્મસ એક્વેટિક્સમાંથી જ કાઢેલો છે આપણે DNA પોલિમરેઝ ઉત્સેચક. સાલ્મોનેલા ટાઇફીમાંથી મળી આવે છે આપણને DNA અણુની બનાવટ. તો ઓપ્શન અહીંયા આપણને પરફેક્ટ સેટ થઈ જાય છે, બોમ્બે. ચલો આગળ જઈએ છીએ. સ્ટરિંગ ટેન્ક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત કરેલું છે? તો ઓક્સિજન સતત મળી રહે એ માટે આયોજિત કરેલું છે. સ્ટરિંગ એટલે જ કરાવડાવવામાં આવે છે, સતત ફરતું રાખવામાં આવે છે. ટેટ્રાસાઇક્લિન રેઝિસ્ટન્સ જનીન.
માટે વિધાન આપણે કહીએ તો કયું યોગ્ય રહેતું જોવા મળી જતું હોય છે? તો એ બામ H1 અને SAL1 માટેની ઓળખ શૃંખલા ધરાવતું જોવા મળી જાય છે. ચલો, પશ્ચિમ આફ્રિકાની એક વનસ્પતિ પ્રોટીન ઉત્પન્ન કરે છે જેને બ્રાઝીન કહેવામાં આવે છે. બધે બ્રાઝીન આપેલું જ છે. ખાંડ કરતાં 2000 ગણું વધારે ગળ્યું છે. ગળપણની બાબતમાં કેલેરી ઓછી ધરાવે છે અને એટલે જ ડાયાબિટીસની સારવારમાં ઉપયોગમાં આવે છે. ઓપ્શન સી લઈશું બેટા. જુઓ જરા વનસ્પતિ. વનસ્પતિનું નામ છે પેન્ટાડિપ્લેન્ડ્રા બ્રાઝિયાના. બ્રાઝીલની વનસ્પતિ છે, ખાસ કરીને આફ્રિકાની વનસ્પતિ છે અને એમાંથી બ્રાઝીલ પ્રોટીન મળે છે. બહુ જ ગળ્યું છે. આનો જ ઉપયોગ જૈવ તસ્કરીમાં અમેરિકનોએ કરી લીધો છે. કહેવું ના જોઈએ, કોઈને કહેશો બી નહીં. એની જ મદદથી પેલી જે મકાઈ આવે છે ને, અમેરિકન મકાઈ, જે તમને બહુ જ ગળી લાગે છે, તો આ લૂંટફાટ કરેલી છે આફ્રિકામાંથી અમેરિકાવાળાએ. સમજ્યા? આ જનીનોને લઈ લીધેલા છે અને મકાઈમાં નાખી દીધેલા છે. હે ને? જોજો, મારા અમેરિકાના વિઝા લેવાના છે. કોઈ જઈને અમેરિકનને કહી ના દેશો ને તો મારા વિઝા અટકી જશે. પણ જાણવા માટે જાણી રાખજો જરા. રોઝી ગાયના દૂધમાં આલ્ફા લેક્ટાબ્યુમિન નામનું પ્રોટીન તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડે. સૂત્રકૃમિ છે મેલાઇડેગાઇન ઇનકોગ્નેશિયા. ઓપ્શન સી લઈશું બેટા. ત્યાં કપાસના બોલવર્મને નિયંત્રિત કરતો પ્રોટીન કયા જનીન દ્વારા સંકેતન પામે છે? તો CRY1AC અને CRY2AB દ્વારા એ નિયંત્રણ પામતો જોવા મળે છે. કોલમ 1 અને 2 ને જોડવાના છે. ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ. ભાઈ, સ્પર્ધા માટે ધ્યાન રાખજો, એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. વસ્તુ એક હોય, લેવા માટેના બે હોય, ભાઈઓ હોય તો બી થોડા વખત સુધી ચાલે, કોઈ કશું ના બોલે, મેરા ભાઈ હે તું, મેરા ભાઈ હે તું, પણ અનંતકાળ સુધી ના ચાલે. ક્યારેક તો એવું થઈ જ જાય. સમજી ગયા ને? સ્પર્ધા છે, ભાઈનો દુશ્મન થઈ જાયલા. તો એ જોડે અહીંયા Z લઈશું બેટા. આવા ઓપ્શન આપણી જોડે 2 મળી ગયા છે. બી મેક આર્થર. એક ઝાડ પર ફુદકીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ ચારણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે સાથે રહી શકી. જુઓ, 5 જોડે રહેવું હોય તો 5 અલગ અલગ ખોરાકનો સ્ત્રોત શોધવો પડે. 5 ભાઈઓએ જોડે રહેવું હોય તો 5 બિઝનેસ અલગ, જોબ અલગ કરવી પડે. એક જ ધંધામાં પહોંચ રહ્યા તો પછી ભાંજગડો ઊભી થતી હોય છે. છૂટા પહેલેથી જ, ખાસ કરીને બિઝનેસમાં, પોષણની બાબતમાં. તો આ મેક આર્થર આપણને સમજાવે છે. બી જોડે X. તો વિદ્યાર્થીઓ આવું ઓપ્શન આપણને મળી આવેલું છે સી. ચલો આગળ જઈએ છીએ. અત્યારે ભારતમાં ખાલી જગ્યા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 90 છે. વન્યજીવ અભયારણ્યો 448 આવેલા આપણને જોવા મળેલા છે. dN/dt is equal to Rn into bracket K minus N divided by K. વસ્તી ગીચતા અને સમયની સાપેક્ષે કેવો આલેખ મળી આવે છે? સિગ્મોઇડ આકારનો વક્ર આલેખ કહી શકીએ છીએ. આગળ જઈએ છીએ. DFC નું પૂરું નામ શું છે? ડેટ્રિટસ ફૂડ ચેઇન, મૃત દ્રવ્ય આહાર શૃંખલા ગુજરાતીમાં કહીશું. ચર્ય આહાર શૃંખલામાં ઉર્જા શેમાંથી મળતી હોય છે? ભાઈ, શરૂઆત જ ઉત્પાદકોથી થાય છે, એટલે ઉર્જાનો મેઇન સ્ત્રોત ત્યાં સૂર્ય છે. ભાઈ, એટલે જ તો સૂર્યને નમસ્કાર કરવામાં આવે છે. આપણા ધર્મમાં સૂર્ય નમસ્કાર ઉઠીને કરાવડાવવામાં આવે છે. દેવ માનવામાં આવેલા છે, એમને જળ ઓમ સૂર્ય દેવાય નમઃ કરીને ચડાવવામાં આવે છે. એ જળ ચડાવવાનો ફાયદો બી એ છે, એ બધું પાણી તો જવાનું નીચે જ ને.
પોતાના જ ઘરના આંગણામાં નીચે એટલે આપણી આસપાસ ભૂમિય જળનું લેવલ જળવાઈ રહે છે. થોડુંક જ ઊંડે ખોદીએ અને તરત જ પાણી આપણને મળી જાય છે. ભાઈ આપણા બ્રાહ્મણોએ બહુ વિચારીને આ બધું કરેલું છે, હે ને. ચલો, ઉર્જાનો મેઇન સ્ત્રોત જ આપણો સૂર્ય છે અને ત્યાંથી જ ચર્યાહાર શૃંખલાની શરૂઆત થતી જોવા મળે છે. રોબર્ટ સ્ટેનલે અને તેના સાથીદારોએ હાલમાં સેવાની ઊંચી કિંમત આંકવાના પ્રયત્ન વિધાન ખોટું છે બેટા. એક વર્ષમાં અંદાજિત કિંમત આશરે 33 ટ્રિલિયન અમેરિકી ડોલર, એ વિધાન ખોટું છે. આર વિધાન સાચું છે. આગળ જઈએ છે. કોલમ 1 અને 2. બીજ બેંકમાં આપણને જોવા મળી ગયેલી છે શીત જાળવણી 1 જોડે 5 વાળું ઓપ્શન 1 જ છે. અને સ્કેન્ડિનેવિયન દેશ તરીકે નામ છે નોર્વે, ડી જોડે લઈશું 1. કન્ફર્મ પણ આપણને મળી ગયું છે. કન્ફર્મેશન ઓપ્શન તરીકે આપણે લઈ શકીશું બેટા. ત્યાં સ્ટીલર્સ સી કાઉ અતિશોષણના લીધે. સંશોધન વિસ્તારમાં વધારો કરો, જાતિ સમૃદ્ધિમાં વધારો થાય, પણ અમુક મર્યાદા સુધી. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટનું સ્ટેટમેન્ટ છે. કઈ યોગ્ય રીતે જોડાયેલું છે? પાર્થેનિયમ જૈવ વિવિધતા સામે ભય છે. પાર્થેનિયમ એટલે કે ગાજર ઘાસ અને લાવવામાં આવ્યું હતું અને એના લીધે જૈવ વિવિધતા સામે બહુ મોટો ભય ઊભો થઈ ચૂકેલો હતો. ચલો કોલમ જોઈ લઈએ છે બેટા. અહીંયા અપૃષ્ઠવંશીઓ 500 વર્ષ પહેલાં આવ્યા હતા, એ જોડે ઝેડ વાળું એક જ ઓપ્શન છે. જડબાવિહીન એ 350 અને સમુદ્રી શેવાળ એ 320. બી જોડે વાય અને સી જોડે એક્સ ઓપ્શન તરીકે અહીંયા લઈએ છીએ બી. ઓકે, તો ઓલમોસ્ટ હું તમારી જોડે 50 ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યો હતો. આ 50-50ને ફરી એક વખત બહુ ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લેજો. બ્રહ્માસ્ત્ર 2 છે અને બોર્ડમાં સક્સેસ કન્ફર્મ અપાવવા માટે મારો આ તમારી જોડેનો પ્રયત્ન રહી ચૂકેલો છે. ફરી પાછા આપણે બ્રહ્માસ્ત્ર 3માં મળીશું નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી શીતલ બારવાયાના સલામ, નમસ્તે અને જય શ્રી કૃષ્ણ.